પોતાને માટે વ્યક્તિગત સુખ આરામને માટે કોઈ સંબંધ નથી રહેતો. આપણે શું છે વ્યક્તિગત સુખ માનીએ. તપ કોને કહેવું એ પણ મહત્વનું છે. તપ કરવું છે તો વ્યક્તિગત આનંદ અને સુખ છોડવું, આને તપ કહેવાય. તો ઘણાને એવું લાગે કે રાક્ષસોને ભગવાન વરદાન કેમ આપે? ભાઈ રાક્ષસો એ તપ કરે છે ને એ એવું કર્મ કરે છે કે એનું ફળ ભગવાનને આપવું જ પડે. ભગવાનનો એક નિયમ છે કે જે મહેનત કરે, જે તપ કરે અને જે ભક્તિ કરે એને હું વરદાન આપ્યા વિના રહેતો નથી. આપણે આળસમાં બેસી જઈએ છીએ ને રાક્ષસો બેસતા નથી. એ સ્વાર્થનો વિચાર કરે, આપણે નિસ્વાર્થનો વિચાર નથી કરતા અને સ્વાર્થનો નથી કરતા. આપણે તો શું કે ભગવાન તું કઈ. હકીકતમાં આ મોગલો આપણામાં ઘુસાડી ગયા, મુસ્લિમો. નહીતર આપણે ત્યાં બાધાનું હતું નહીં, પણ 200 પેઢી ગઈ ને. હકીકતમાં જોવા જાવ ને તો 1000 વર્ષ એટલે આપણી ગુલામી રહી તો 20 વર્ષની એક પેઢી ગણાય. 20 વર્ષે એક બાળક જન્મે એટલે 20 વર્ષની એક પેઢી. હાલો 25 વર્ષની ગણો તો 100 વર્ષે 4 થાય ને, તો દાઈ ચોકે 40 પેઢી તો ગઈ ને. હવે 40 પેઢીથી જે અંદર કચરો ઘૂસતો આવ્યો છે, અત્યારે આપણે શું માનીએ છીએ કે માતા તું કઈ, હું કઈ કરવાનો નથી. ભગવાન આમાં 3જા અધ્યાયમાં એમ કે છે કે તારે કર્મ કરવું પડશે. હવે ભગવાન કે અને આપણે કઈ એમાં ફરક છે કે નહીં? આપણે એમ કહીએ ભગવાન તું કઈ, ભગવાન એમ કે તું કઈ. હવે આ બેયનો હામ ઝઘડો હાલે. એમ તો વિષ્ણુ ભગવાન પાસે ગયા હતા ને, હા નિશા એટલે રાત્રિ. રાત ભગવાન પાસે ગઈ, મને ન્યાય કરો. હા, સૂર્ય આવે છે એટલે હું રહી શકતી નથી, આનો કે ન્યાય કરો, નિવેડો લાવો. ભગવાન કે હારું સૂર્યને લેતે. હજી ઝઘડો પૈતો નથી, કારણ કે સૂર્ય આવે એટલે રાત વહી જાય. હવે બે ભેગા તો થાય નહીં. આ એવો ઝઘડો છે. આપણે ભગવાનને કહીએ છીએ તું કઈ, ભગવાન કહે છે તું કઈ. આપણે ઊંધે પાટે ચડી ગયા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત. ગ્લાનિર્ભવતુ ભારત. જે ધર્મની અંદર ગ્લાની એટલે કચરો એટલે આ જે અધર્મ છે એને ધર્મ માનવા માંડ્યા. હકીકતમાં ભગવાને અહીં કીધું છે સ્વાર્થ વિનાનું કર્મ તારે મારા માટે કરવાનું છે. તો આપણે શું કહીએ છીએ ભગવાન તને 2 નારિયેળ ફોડી મારો છોકરો પાસ થાય તો મારે. આપણે તો વેપાર કરીએ છીએ. તો ભગવાન કે તો તું કઈ તો ભલે, નહીતર હું કઈ કરવાનો નથી. છોકરો પેપરમાં કઈ લખીને ન આવે માતા થોડી લખવા જવાની. આ પહેલું યાદ રાખવાનું. અને પાછા આપણે માગણી મોટી મેલીએ. હા, લાંચ રૂશ્વત આપવાનું માતાને કહીએ આપણે, અને માગણી મોટી મેલીએ. અરે ભાઈ તું ગ્રામ પંચાયતનો સરપંચ નથી ને રાષ્ટ્રપતિનું ફોર્મ ભરીને બેઠો, તને મળે ક્યાંથી? એટલે માગવું આપણા શાસ્ત્રમાં ક્યાંય પણ આપ્યું નથી. આપણે ત્યાં મફતનું લેવાનો કોઈ કોન્સેપ્ટ જ નથી, કોઈ રીત જ નથી. ભગવદ્ ગીતા તો એમ કે છે કે મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં. અને કર્યા વિના કઈ મળતું નથી, અને કરેલું ફોગટ જાતું નથી. હંમેશા કંઈ પણ કરવું પડે. કર્મ કર્યા વિના કંઈ મળતું નથી. આપણે તો શું છે 1 રૂપિયામાં લાખ રૂપિયાની લોટરી લઈ. આપણે કેવા છે ઓછા પૈસામાં જાજો બધો નફો મળવો જોઈએ. આપણે માતાને 2 નારિયેળ દઈને મોટું કામ કરવા માંડ્યું. એક ભાઈ તો નતો હનુમાનને મંદિરે જઈને કીધું હતું, હે હનુમાન દાદા કે 2 લાખ રૂપિયા હાલી દે કે તેલનો ડબ્બો ચડાવી દે. તો વાહે ઉભો તો નહીં, આમ ખંભા ઉપર હાથ દઈને કીધું એની પાસે 2 લાખ હોય તો તે તેલનો હોજ ભરીને નો ધુબાકા મારે તને દીએ. પેલા યાદ કરવાનું કે મેં શું કર્યું. હનુમાને કોઈ દી રામ પાસે માગ્યું નથી. અને આપણે કળિયુગમાં હનુમાનને જ ભજીએ છીએ. દેનારો પેલો હતો. હા ખરેખર મારે તો એક જણાએ મને કીધું હતું હનુમાન તારી પાસે 2 નારિયેળ માગે. મેં કીધું એટલે મારે ને એને વ્યવહાર નથી તો ક્યાંથી માગે? મને કે તું ખોટો છો, માગે છે કે? એટલે કહું એને આવતો નથી ને જાતો નથી તો એ મારી પાસે ક્યાંથી માગે? અમારે લેતી દેતી જ નથી. મને કે તે સપનામાં માન્યું હોય, એ ખોલાવે નહીં, હું હા પાડું નહીં. હા, હવે એની પાસે 50 માણા બેઠા હતા એટલે ઓલા બધા બોલવા માંડ્યા કઈ કે ખોટું થોડું છે. હનુમાન માગે જ કેતા તો જ કેતા હોય નહીં કે. એટલે મેં કીધું એટલા બધા નો જડ્યા, મને જ પકડ્યો. હું તો બહાર બેઠો હતો.
આ તમારું અંદર હાલતું હતું? તો કે નહીં, તારી પાસે માગે છે કે. એટલે મેં કીધું મારા બે પ્રશ્નના જવાબ દો તો હું માનું હનુમાનનું. તો કે આ બોલ. હું કોઈ એક કૂદકો માર્યો ને લંકામાં પહોંચી ગયા સમુદ્ર કૂદી, એ જ હનુમાન ને? તો કે હા બસ ઈ જ. મેં કીધું આખો પર્વત ઉપાડી અને લક્ષ્મણને મૂર્છા આવી હતી અને એની ઔષધિ લેવા માટે ગયા હતા અને લક્ષ્મણની મૂર્છા વરી એટલે રામ રાજી થઈ ગયા હતા. એ જ ને? તો કે બસ ઈ જ હનુમાન. હું આ જ હનુમાન ની વાત કરું તો કે હું કહું તો ભલામણા, હનુમાન જયારે પર્વત લાવ્યો, ઔષધિ લાવ્યો, લક્ષ્મણને જીવતદાન મળ્યું ને ત્યારે રામ કીધું તું હનુમાન માગી લે. ત્યારે કીધું પ્રભુ તમારી ભક્તિ સિવાય મારે કાંઈ જોઈતું નથી. દેનારો ત્રિલોકનો નાથ અને લેનારો હનુમાન હતો. એ કે હા હાચી વાત છે. હા, હું તો હું આ પામર મનુષ્ય પાસે માગે ખરો? રામ દેવા વાળો હતો અને હનુમાને ના પાડે કે પ્રભુ મારે કાંઈ નથી જોતું. ત્રિલોકનો નાથ હતો. એ પામર મનુષ્ય પાસે માગે ખરો? મને મગજમાં નથી ઉતરતું. એક કૂદકો મારે જે લંકામાં પોકી જાય, એ નારિયેળ ઉપર ચડી જાય ને 10-12 નારિયેળ મૂકો મારી ન ખાઈ જાય. અને કે સાલા તું તો નાસ્તિક છે કે એનું આયલું. આપણે તરત જ ભરાઈ જઈએ. હા, હનુમાન દાદો માગતો છે. એટલે કોઈ ના માગે, માતા પણ ન માગે. માં દેવા વાળી છે, લેવા વાળી નથી. આપણો પ્રેમ હોય ને તો માને આપી. પ્રેમ છે તો હું આપું, 2 નહીં 4 નારિયેળ આપું. કેમ ને? હા, માને આપણે ખાતરી કરાવીએ છીએ કે મને તારા ઉપર પ્રેમ છે એટલે હું નારિયેળ ધરું, નિવેદ કરું. અને એનાથી આપણા દેવો સદ્ધર થાય છે, મજબૂત થાય છે અને એને આપણી અરજી પહોંચાડવાનું બળ મળે. આપણી અરજી કેમ ન સ્વીકારે? હા, પણ આપણે કેવા છીએ? આપણી શ્રદ્ધા ટૂંકી પડે એટલે આપણે માતા બદલી. આપણી શ્રદ્ધામાં ખામી છે એટલે માતા બદલી. હકીકતમાં શક્તિ એક જ છે. દેવી ભાગવતની અંદર આખો પોઈન્ટ સમજાવેલો છે, આખી વાત સમજાવેલી છે કે શક્તિ એક જ છે, નામ જુદા. એમ તો આપણે એક જ છીએ. ઘરમાં હોય તો ઘરવાળીના પતિ, બજારમાં જઈએ તો ગ્રાહક, છોકરાનો બાપ, ભાઈનો મોટો ભાઈ, થાય કે નહીં? હા, ભત્રીજાનો કાકો. એક નો છે ને, નામ જુદા છે. મારો કાકો આવ્યો, મારો ભાઈ આવ્યો, હા મારો ધણી આવ્યો, કેક નાખી. બસ એક જ શક્તિ છે. જ્યારે પાર્વતીએ દક્ષના યજ્ઞમાં પોતાના દેહને હોમી દીધો અને ત્યારે ભોળાનાથ ખીજાય અને તાંડવ ઉપાડ્યું, ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શનથી 51 ટુકડા કર્યા હતા અને જ્યાં જ્યાં પડ્યો ને ત્યાં શક્તિપીઠ સ્થપાણી. તો શક્તિ એક થઈ ન થઈ, ભગવતી ભવાની એક થઈ ન થાય. નામ જુદા છે. આ બહુચર છે, બહુચરી ગઈ એટલે બહુચર, ચામુંડા. આ એક નામ કેમ આપ્યા છે? એ પેલા તો દેવી પુરાણ, દેવી ભાગવત વાંચવું પડે ને સમજવું પડે. પણ આપણે સમજાવી ના કે મારી દેવી તાકાત વાળી, ઓલાની દેવી નબળી. કોઈ નબળું નથી. આપણી શ્રદ્ધા નબળી છે, આપણને ભરોસો નથી. આપણી જ માતા ઉભી એટલે માને મૂકીને માસી પાસે જાય. પહેલું યાદ રાખવાનું, હું જેટલો શ્રદ્ધાવાન અને વિશ્વાસ મને ગાઢ છે ને, તો આપણી માં પણ જ્યાં સમરીએ ને હાજર થાય. નહીં તો ક્યાં ત્યાં જવાની જરૂર છે? મઢ ઉપર શું કરવા જતા હતા? ભેગા થવા હતું. એક કુટુંબ થાય કે ખાટા મોડું થયું હોય તો બધાના મનમાંથી શંકા નીકળી જાય. નહીં તો જંગલમાં સમરો તો પણ માં હાજર જ છે, ભગવાન હાજર જ છે. ભગવાન કઈ મંદિરમાં જ ખાલી બેઠો, એટલે મંદિરમાં છે હો, પણ ખાલી મંદિરમાં જ બેઠો એવું નહીં. હા, આ પવન તો બધે છે, પણ પંખા હેઠે કેમ બેસી? પવન તો બધે છે, પંખા ઉપર શું કામ બે? પંખા હેઠે બેસી, ત્યાં હવા વધારે આવે એટલે મંદિર શું કરવા જાય? જ્યાં પ્રભાવ વધારે. હવા તો બધે જ છે, પણ પંખા હેઠે બેસીએ અને મોટો પંખો મેલો હોય તો ટોપી ઉડાડે, ન ઉડાડે? મોટો પંખો તો આ આપણે હરિદ્વાર જઈએ, ઋષિકેશ જઈએ, મોટો પંખો ત્યાં વધારે હવા. ખરેખર આની અંદર સમજવા જેવું છે. આ તીર્થયાત્રા શા માટે કરીએ છીએ? ત્યાં કોકના તપનો પ્રભાવ. નહીતર હવા તો બધે જ છે, ભગવાન બધે જ છે. જ્યારે નવગઢ જાતો હતો જાહલને બચાવવા માટે સિંધમાં, અને ત્યારે માતાજીએ એક જ દોણીમાંથી આખા લશ્કરને છાશ પાઈ હતી.
ખરેખર સમજવા જેવું છે. અને ત્યારે એને શું કીધું હતું, ભગવતીએ શું કીધું હતું, તને જરૂર પડે તો મને યાદ કરજે, હું સમરીશ કે હાજર થાય. અને સમુદ્ર કિનારે પૂગ્યો, ફરીને જાય તો મોડું થાય એમ હતું, ટાઈમે પહોંચવાનું હતું. અને માને સમરી અને એને કીધું તો કારી ચકલી થઈને તારા ભાલા ઉપર બેહું તો માની લેજે હું હાજર થઈ ગઈ છું. અને એ આવી પછી દરિયામાં નાખ્યું ને ઘોડા, તો ડાબલા ડૂબે એટલું પાણી થયું હતું. જો માં ના હોત તો હા, પણ આપણો વિશ્વાસ ટૂંકો છે કે આવશે કે નહીં, પેલા તો એ જ શંકા. હા, અને એટલે જ આપણે પાછા પડીએ છીએ. પહેલું, મને કોઈ સ્વાર્થ નથી, બીજાના હિત માટે જયારે હું કરું છું ને એ કર્મ યોગ છે. આ ઈચ્છા નિવૃત્તિની માટે મહાપુરુષો આ સતત નિરંતર દીર્ઘકાલસ્ય સતત કરે છે, નિરંતર કરે છે ને લાંબા સમય સુધી કરે છે. અને એટલે જ આપણે એને પૂજીએ છીએ. ભગવાન પહેલા આપણે ભક્તોને પૂજીએ. જલારામ કોણ હતું? ભક્ત હતા. બગદાણા વાળો બાપો કોણ છે? ભક્ત હતા. હનુમાન કોણ છે? ભક્ત હતા. પહેલા એને પૂજીએ છીએ અને પછી ભગવાન સુધી જઈએ છીએ. કેમ? એને રસ્તે મારે જવાનું છે અને એને રસ્તે જો હું નહીં ચાલું તો હું ભગવાન સુધી પહોંચી શકી નહીં. ઘણી વખત બાળકને જવું હોય ને તો દાદાની આંગળી પકડે અને દાદા એને ધીમે 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 આગળ લઈ જાય. પણ ભગવાન પાસે આપણે કંઈક તો કરવું પડે ને. દાદા બહારથી આવતો હોય, ઘણા વખત કે ને કે ભગવાન ઝૂકતો નથી. અરે ભગવાન તો ઝૂકે છે. આપણા હાટું થઈને તો અહીંયા અવતાર લે છે. અવતાર અહીંયા આવે છે. તો દાદા બજારમાંથી ઘેરે આવતો હોય ને, દાદાના હાથમાં લાકડી પડી જાય ને તો 3 વર્ષનું છોકરું દોડતું દોડતું આવે અને લાકડી માંડ માંડ ઉપાડી શકે, તો પણ લાકડી લઈને દાદાને આપવા જાય, દાદો કેવો રાજી થઈ જાય. લાકડી હોતો છોકરાને ઉપાડ લે કે ન ઉપાડ લે? દાદાનું શું થાય? અરે મારું કામ કર્યું. તો એલા આપણે ભલે 3 વર્ષના છોકરા છીએ, પણ ભગવાનનું કામ કરવા માંડીએ ને તો ભગવાન પણ રાજી થઈ જાય ને ઉપાડ લે કે મારો ગગો મારું કામ કરે. પણ આપણે કરતા જ નથી તો કઈ કરીએ જ નહીં તો દાદાને કઈ લેવી લઈ લે ને ત્યાં થયું. એવું કેતો દાદો છોકરા સામે ધ્યાન દે ખરો? ન દે. આપણે ભગવાનને કહીએ કરવું હોય તો કઈ નહીં તો થયું. હા, અને એટલે જ આપણે કહીએ જો મારું કામ ન કરીને તો 2 નારિયેળ નહીં ફોડું ભગવાન, આ તારા કોરિયા મૂંધા. અરે તારી ભલી થાય. આવડો સૂર્ય મોકલા ને એને કોરિયાનું અંધારું પડતું હોય. આપણી ગેરસમજ છે. આપણે ધર્મને અધર્મને રસ્તે ચડાવી દીધું. અરે એ તો કોઈ દિવસ એને પગે નહીં લાગો તો દુઃખ નથી લગાડતા, પણ તારામાં અહંકાર ના આવવો જોઈએ, શ્રદ્ધા આવવી જોઈએ. અંધશ્રદ્ધા નહીં. શ્રદ્ધા હોય ને તો સમરો ન્યાય એ હાજર છે અને એનો પ્રતાપ આપણે જાણી શકતા નથી. ગુરુ ગોવિંદ દોનું ખડા કિસકો લાગુ પાઈ, બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો બતાય. પણ એક આગળ એ પણ કહ્યું છે કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિલે ન ભેદ, ગુરુ બિન સંશય ન વટડે, ભલે વાંચો 4 વેદ. બધું ભલે વાંચી લઈએ, અક્ષર જ્ઞાન આપણને હશે, પણ શબ્દની અંદર શું કહેવા માંગે છે એનું જ્ઞાન નથી. ટાઈમ થઈ ગયો નહીં? આવતીકાલે જો. રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી. નમઃ. હર હર મહાદેવ.